કેમ છો મિત્રો? આશા કરું છું કે તમે બધા સ્વસ્થ છો. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ આપણો નેક્સ્ટ લેક્ચર, બરાબર, જે છે પાર્ટ 10, બરાબર ને? ઓકે, ચાલો. હવે આપણે બધું જોઈ ગયા હતા, બરાબર છે? બધું જોઈ ગયા હતા, ઘણું બધું આપણે આગળ નીકળી ગયા હતા. બરાબર. આપણે રિપીટેબિલિટી, રિપ્રોડ્યુસિબિલિટી, એક્યુરસી, પ્રિસિઝન, બરાબર, આ બધું જોઈ ગયા હતા. થ્રેશોલ્ડ શું છે, બરાબર, એ પણ જોયું હતું આપણે. શું છે થ્રેશોલ્ડ? તો કે ઇનપુટની એ મિનિમમ વેલ્યુ, બરાબર છે, ઇનપુટની એ મિનિમમ વેલ્યુ અથવા તો સ્મોલેસ્ટ વેલ્યુ ઓફ ઇનપુટ કે જેના પછીથી આપણને આઉટપુટ મળવાનું સ્ટાર્ટ થાય છે, બરાબર છે. તો પછી આ રેઝોલ્યુશન શું છે? રેઝોલ્યુશન તો કે સ્મોલેસ્ટ ચેન્જ, બરાબર ને? સ્મોલેસ્ટ ચેન્જ ઇન ઇનપુટ that can be measured by instrument, અથવા તો એમ કહી શકીએ કે ડિટેક્ટેડ બાય ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે. સ્મોલેસ્ટ ચેન્જ, બરાબર છે. તો આ વસ્તુ છે સ્મોલેસ્ટ ચેન્જ, એટલે કે અહીંયા એક એકમનો જે ચેન્જ થાય છે એ ડિટેક્ટ કરી શકાય છે, બરાબર છે. તો જો 0.5 એકમનો જો ચેન્જ થશે તો શું ડિટેક્ટ કરી શકશે? નહીં કરી શકે, બરાબર છે. કારણ કે એનું રેઝોલ્યુશન શું છે? એનું રેઝોલ્યુશન છે 1 એમ્પિયરનું. જો એમ્પિયર મીટર હોય તો, બરાબર છે, 1 એમ્પિયરનું છે. તો શું 2 એમ્પિયરનું કરી શકશે? હા, 100% કરી શકશે. અહીંયા 1 ઉપર જો આવી રીતના પોઈન્ટર હશે અને 2 એમ્પિયરનો ઇન્ક્રીઝ થશે તો આપણને 3 મળશે, બરાબર. પણ 1થી નીચેનું તો નહીં જ કરી શકે, બરાબર, નહીં કરી શકે 1થી નીચેનું, કારણ કે એનું રેઝોલ્યુશન 1 છે, બરાબર. એનો અર્થ શું છે? સ્મોલેસ્ટ ચેન્જ ઇન ઇનપુટ ધેટ કેન બી મેઝર્ડ, એટલે કે ઇનપુટમાં થતો નાનામાં નાનો ચેન્જ કે જેને માપી શકાય, બરાબર છે. ચાલો, હવે જોવાનું છે આજે આપણે ડ્રિફ્ટ. ડ્રિફ્ટ એટલે શું? અનડિઝાયરેબલ ચેન્જ ઇન આઉટપુટ ધેટ ઇઝ નોટ કોઝડ બાય એની ઇનપુટ, બરાબર. એટલે કે આઉટપુટની અંદર ચેન્જ, જનરલી જો આપણે જોઈએ કે આપણને આઉટપુટ જે છે એ શેના કારણે મળે છે? આઉટપુટ તો કે ઇનપુટના કારણે મળે છે, બરાબર છે. ઇનપુટના કારણે આપણને આઉટપુટ મળે છે. પણ જો હું ઇનપુટને બદલાવું, ચેન્જ કરું, બરાબર, તો આઉટપુટ પર ચેન્જ થશે, સ્વાભાવિક છે. પણ અહીંયા શું કહે છે કે અનડિઝાયરેબલ ચેન્જ ઇન આઉટપુટ, એટલે કે આઉટપુટની અંદર શું થાય છે? બદલાવ થાય છે. પણ આ ચેન્જ ઇનપુટ વડે નથી થતો, બરાબર છે. ઇનપુટ બદલાવતા નથી આપણે. ઇનપુટ તો કોન્સ્ટન્ટ છે આપણું, બરાબર, સમજાય છે. ઇનપુટ આપણું કોન્સ્ટન્ટ છે, પણ છતાંય આઉટપુટ બદલાય છે, બરાબર છે. તો એ શું કહેવાશે? ડ્રિફ્ટ કહેવાશે. હવે જો ઇનપુટ બદલાતા નથી છતાં પણ આઉટપુટ બદલે છે, તો કંઈક તો કારણ હશે ને. તો એ કારણ શું હોય? તો કે ટેમ્પરેચર, હીટ, વીયરિંગ ઇફેક્ટ, એટલે કે જે ઘસારો પહોંચ્યો હોય, બરાબર છે. ઘણા ટાઈમથી આપણે એકને એક ઇન્સ્ટ્રુમેન્ટ વાપરતા હોય તો એને જો ઘસારો હોય તો એ ઘસારાના કારણે પણ આપણને આવી જોવા મળે, બરાબર છે, ઇફેક્ટ. કે ઇનપુટ તો આપણે એટલું જ રાખેલું હોય, કોન્સ્ટન્ટ, અચળ, બરાબર. પણ પછી આ બધી વસ્તુઓ, ટેમ્પરેચર એટલે તાપમાન, ગરમીના કારણે, આવી રીતના ઘસારાના કારણે જે છે શું થાય? આઉટપુટ બદલાયા કરે, બરાબર. આઉટપુટમાં બદલાવ આવે, બરાબર છે. તો જોઈએ કેવી રીતના આઉટપુટમાં બદલાવ આવે છે. તો જો અહીંયા શું થાય છે કે આપણે પહેલો ગ્રાફ જોઈએ, બરાબર છે. પહેલા ગ્રાફમાં જો ઇનપુટ વર્સેસ આઉટપુટનો ગ્રાફ છે, બરાબર છે. તો હવે જો હું કોઈ કોન્સ્ટન્ટ ઇનપુટ લઉં છું, બરાબર, એટલે કે આ ઇનપુટ લઉં છું કોન્સ્ટન્ટ, બરાબર છે. પણ એના માટે મને જો 2 અલગ અલગ આઉટપુટ મળે છે, બરાબર છે. અહીંયા થોડું કન્ફ્યુઝ થશે, બરાબર. જો સમજી લો કે હું અહીંયા લઉં છું આ 2, બરાબર છે. એક કોન્સ્ટન્ટ ઇનપુટ લઉં, ચાલો, જેમ કે મેં લીધું આ, બરાબર. અહીંયા એક કંઈક ઇનપુટ છે જે ફિક્સ છે. તો જો અહીંયા એક વેલ્યુ મળે છે અને અહીંયા પણ બીજી વેલ્યુ મળે છે, બરાબર છે. હવે જો આ તાપમાનની અસર,
ગરમી, વીરિંગ ઇફેક્ટ, આ બધી ઇફેક્ટ ના હોત તો મને શું મળત આઉટપુટ? તો કે અહીંયા જે મેં રાઉન્ડ કર્યું છે, સર્કલ કર્યું છે, પણ આ બધી ઇફેક્ટના કારણે શું થાય છે તો કે આઉટપુટ બદલી જાય છે. બરાબર છે. જો કેટલું મળે છે તો કે હું જ્યાં સ્ક્વેર કરું છું એટલું વધી જાય છે. શું આપણે ઇનપુટ બદલાયું છે? ના, ઇનપુટ તો એટલું જ છે, ફિક્સ જ છે. બરાબર છે. તો ઇનપુટ ફિક્સ છે છતાંય આવી બધી ઇફેક્ટ છે. બરાબર છે. તાપમાન, ગરમી, બરાબર છે. એજિંગ ઇફેક્ટ આવે, એક એજિંગ ઇફેક્ટ એટલે કે સાધન જૂનું થઈ ગયું હોય. બરાબર છે. તો સાધન જૂનું થઈ ગયું હોય તો એના કારણે પણ આવી રીતની પ્રોબ્લેમ્સ આવી શકે છે. બરાબર છે. તો જોઈએ આગળ આપણે હવે. બરાબર. તો આ શું થયું? ઇનપુટ કોન્સ્ટન્ટ છે પણ આઉટપુટ કેવું છે? બદલે છે. બરાબર. તો બદલી ગયું છે આઉટપુટ. કોના કારણે? આ બધી ઇફેક્ટના કારણે. બરાબર છે. હવે બીજું ગ્રાફ જુઓ. તો બીજા ગ્રાફની અંદર પણ તમને દેખાશે કે હું કોઈ કોન્સ્ટન્ટ એક ઇનપુટ લઉં છું. બરાબર. ઇનપુટ શું છે? કોન્સ્ટન્ટ છે. તો હવે જુઓ, અહીંયા એક ઇનપુટ મળે છે, અહીંયા બીજો ઇનપુટ મળે છે. એટલે જો આ બધી ઇફેક્ટ ના હોત તો મને શું મળે? અહીંયા આઉટપુટ બરાબર છે. એક ઇનપુટ કોન્સ્ટન્ટ છે. બરાબર છે. પણ એના માટે બે અલગ અલગ તમને આઉટપુટ મળે છે આ બે ગ્રાફ ઉપરથી. જો આ બધી ઇફેક્ટ ના હોત તો તમને શું મળે? મેં જે સર્કલ કર્યું છે એ આઉટપુટ મળત. પણ તમને આઉટપુટ શું મળે છે? અત્યારે જે હું સ્ક્વેર કરું છું એ મળે છે. શાના કારણે? તો કે આ બધી ઇફેક્ટના કારણે. બરાબર છે. શું આપણે ઇનપુટ બદલાયું છે? નથી બદલાયું. તો માત્ર એટલું યાદ રાખવાનું છે કે અનડિઝાયરેબલ છે ને પાછો બદલાવ કેવો છે? અનડિઝાયરેબલ છે. એટલે કે આપણને જોઈતો નથી, આપણી ઈચ્છા નથી આવું મળે. બરાબર. કારણ કે આ તો ખોટું રીડિંગ જ કહેવાય. બરાબર છે. આ તો રીડિંગ કેવું છે? ખોટું છે, અસલી નથી. અસલી કેવું છે? આ સર્કલવાળું છે, પણ એ આપણને મળતું નથી આ બધી ઇફેક્ટના કારણે. બરાબર. તો ડ્રિફ્ટ શું છે કે આપણી ઈચ્છા વિરુદ્ધનો બદલાવ. કોની અંદર? આઉટપુટની અંદર આપણી ઈચ્છા વિરુદ્ધનો બદલાવ. કોના કારણે? શું ઇનપુટ બદલાવીએ છીએ આપણે? ના, ઇનપુટ નથી બદલાતા, એ તો ફિક્સ જ રાખીએ છીએ. તો કોના કારણે છે? ટેમ્પરેચર, હીટ, વેરિંગ ઇફેક્ટ, એજિંગ ઇફેક્ટ આવશે. એજિંગ એટલે સાધન જૂનું થઈ જવું. બરાબર. સાધન જૂનું થઈ જવું. બરાબર. ચાલો, હવે આવે છે બહુ જ મહત્ત્વની વાત, જેને આપણે કહીએ છીએ સિગ્નિફિકન્ટ ફિગર્સ. એટલે કે તમને કોઈ સંખ્યા આપેલી છે, જેમ કે જો આ સંખ્યા છે. બરાબર છે. 0.00590. એની અંદર ખરેખર ઇમ્પોર્ટન્ટ ડિજિટ કયા છે? આ બધા ડિજિટ ઇમ્પોર્ટન્ટ છે કે પછી આ ખાલી 5, 9 અને 0 એટલા જ ઇમ્પોર્ટન્ટ છે કે પછી ખાલી આ 3 0 જ ઇમ્પોર્ટન્ટ છે? કેટલા ઇમ્પોર્ટન્ટ છે? બરાબર. તો આ વસ્તુ જે છે એ આપણે જાણવાની છે કે જે આપણને કોઈ પણ સમજી લો, અમે આ લખી 21.410. બરાબર. તો આ સંખ્યાની અંદર ખરેખર મહત્ત્વના અંકો કયા છે? શું આ શરૂઆતના 4 જ કે પછી બધા? બરાબર. કયા? તો એ આપણે આજે એ શીખવાનું છે. અને એ જે મહત્ત્વના હોય, બરાબર છે, આ સમજી લો કે આ નંબર છે તો એની અંદર જે મહત્ત્વના અંકો હશે, જેમ કે સમજી લો હું કહું કે ભાઈ આની અંદર તો આ 3 જ છે. બરાબર. તો એ 3 અંકોને શું કહેવાશે? સિગ્નિફિકન્ટ ફિગર્સ. એટલે કે તમને આપેલી કોઈ પણ સંખ્યા હોય, બરાબર, તમને આપેલી કોઈ પણ સંખ્યા હોય એની અંદર, બરાબર છે, એની અંદર મહત્ત્વના અંકો જે છે એને શું કહેવાય? સિગ્નિફિકન્ટ ફિગર્સ. આવી કેવી રીતના કાઢવાના? તો આપણે જોઈએ. જો સિગ્નિફિકન્ટ ફિગર જે છે એ કોની ઉપર આધાર રાખે છે? ડિપેન્ડ્સ ઓન ડેસિમલ પોઈન્ટ. એક્ઝેક્ટલી ડિપેન્ડ્સ ઓન ડેસિમલ પોઈન્ટ એટલે દશાંશ બિંદુ. બરાબર છે. જે આ દશાંશ બિંદુ કહેવાય. કોને? તો કે જો 21 પછી આપણે આવે છે ને 21.5. બરાબર. તો આ પોઈન્ટ જે આપણે બોલીએ એને શું કહેવાય? દશાંશ બિંદુ. અને એ કોની ઉપર આધાર રાખે છે? દશાંશ બિંદુ ઉપર આધાર રાખે છે. બરાબર છે. હવે જો કોઈ પણ સંખ્યાની અંદર કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે એને જાણવાની શું પદ્ધતિ છે? તો કે જો અહીંયા ટ્રીક છે આપણી પાસે. જુઓ, ઇફ ડેસિમલ પોઈન્ટ એટલે કે દશાંશ બિંદુ જો પ્રેઝન્ટ હોય, બરાબર, જો એ પ્રેઝન્ટ હોય, કોઈ પણ મેં સંખ્યા આપી, સમજી લો કે 21.5 સંખ્યા મેં આપી છે, તો શું એની અંદર દશાંશ બિંદુ પ્રેઝન્ટ છે? હાજર છે? હા છે. બરાબર છે. ક્યાં? તો કે એનું. બરાબર. 21 પછી છે. તો નંબર કેવી રીતે ગણો? તો કે પ્રેઝન્ટથી એબસન્ટ બાજુ, એટલે કે ડાબેથી જમણે બાજુ ગણો. બરાબર છે. હવે જો તમારે યાદ આને આવી જ રીતના રાખવાનું છે. પ્રેઝન્ટને તમારે ડાબી બાજુ લખવાનું, એબસન્ટને તમારે જમણી બાજુ લખવાનું. બરાબર. પછી કોઈ પણ સંખ્યા લ્યો. બરાબર. સમજી લો મેં તમને આપી 21.51. હવે જુઓ કે શું આની
તમારે પ્રશ્ન પૂછવાનો તમને, શું આની અંદર ડેસિમલ પોઈન્ટ હાજર છે? અથવા તો તમારે એમ પૂછવું, આની અંદર ડેસિમલ પોઈન્ટ શું છે, પ્રેઝન્ટ કે એબસન્ટ? તો એ પ્રેઝન્ટ છે. તો પ્રેઝન્ટ કઈ બાજુ છે? તો જે બાજુ હોય એ બાજુ પ્રેઝન્ટથી એબસન્ટ બાજુ આંકડાને ગણવાની શરૂઆત કરવાની. એટલે કે 21થી આ બાજુ જવાનું, આવી રીતના ગણવાનું, 2 1 5 1 એવી રીતે ગણવાનું. પણ જો ડેસિમલ પોઈન્ટ એબસન્ટ હોય તો, એટલે સમજી લો મેં તમને અહીંયા એક આપી 1 1 5 4 0. હવે તમારે ફરી પ્રશ્ન પૂછવાનો, આની અંદર ડેસિમલ પોઈન્ટ શું છે, પ્રેઝન્ટ કે એબસન્ટ? તો તમે કહેશો એબસન્ટ છે, હાજર નથી. તો તમારે કઈ બાજુથી ગણવાનું? કઈ બાજુથી ગણવાના? અંકોને જ ગણવાના છે ખાલી આપણે, બરાબર. તો તમારે ગણવાના છે જમણી બાજુથી ડાબી બાજુ, બરાબર. એટલે કે એબસન્ટ લખેલું છે એ બાજુથી તમારે શરૂ કરવાનું છે અને ડાબી બાજુએ પૂરું કરવાનું છે, બરાબર છે. અને ખાસ ધ્યાન રાખવાની છે કે જો દશાંશ પોઈન્ટ હાજર હોય, બરાબર, તો તમે તો આ બાજુ પ્રેઝન્ટ એટલે કે ડાબી બાજુથી જ ગણશો, બરાબર. આ બાજુથી આમ જ ગણશો. તો ગણવાની શરૂઆત કરો અને જો શરૂઆતમાં જ તમને શૂન્ય મળે તો ડોન્ટ કાઉન્ટ સ્ટાર્ટિંગ ઝીરો. એટલે કે તમારી શરૂઆત 0થી થાય તો એ 0 જ્યાં સુધી આવ્યા રાખે ને ત્યાં સુધી એને ગણવાના નથી, બરાબર છે. એટલે જો અહીંયા આનું જ એક્ઝામ્પલ લઈએ 0.00590નું, તો એની અંદર ડેસિમલ પોઈન્ટ પ્રેઝન્ટ છે કે એબસન્ટ? પ્રેઝન્ટ છે. તો આપણે પ્રેઝન્ટ જે બાજુ છે એ બાજુથી આપણે અંકો ગણવાની શરૂઆત કરીએ. તો 1 2 3 4 5 6 ટોટલ 6 અંક છે. પણ મેં શું કીધું? તો કે તમે જે બાજુથી કાઉન્ટિંગ શરૂ કરો, શરૂઆતમાં જે 0 આવે છે એને ગણવાના નથી, બરાબર છે. શરૂઆતના 0ને ગણવાના નથી. એટલે શું આ પહેલું 0 ગણશું આપણે? નહીં ગણીએ. બીજો 0 ગણશું? નહીં. ત્રીજો? નહીં. હવે આવ્યો છે એક અંક 0 સિવાયનો, તો એ શું છે? 5 9 અને 0. તો આ જે છે, બરાબર છે, એ 3 અંકો આપણા શું થશે? આપણા સિગ્નિફિકન્ટ નંબર થશે, બરાબર છે. કયા કયા? તો કે 5 9 અને 0. એટલે ટોટલ કેટલા સિગ્નિફિકન્ટ નંબર થયા? 3, બરાબર. હવે તમે કહેશો પણ આમાં 0 તો આવ્યો તે, આ 0. હા, પાછળ આવે 0 નથી ગણવાનો, બરાબર છે. પાછળ આવે 0 ગણવાનો છે. એટલે કે સમજી લો કોઈ 0 સિવાયનો અંક આવ્યો અને એના પછી જો 0 આવ્યો તો આપણે ગણવાનો છે. પણ શરૂઆત જ 0થી થઈ, બરાબર, તો એ શરૂઆતના 0 આપણે ગણવાના નથી, બરાબર. હું તમને હજી એક એક્ઝામ્પલ આપું. જેમ કે જો 0.05019, બરાબર. હવે આની અંદર સિગ્નિફિકન્ટ ફિગર કયા કયા છે? તો તમે કહેશો કે સૌથી પહેલાં તો પ્રશ્ન પૂછશો આપણે કે આની અંદર દશાંશ બિંદુ અથવા તો ડેસિમલ પોઈન્ટ પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે? તો કે પ્રેઝન્ટ છે, હાજર છે, આ રહ્યું, બરાબર. તો હવે કઈ બાજુથી ગણશું? તો પ્રેઝન્ટ જે બાજુ લખેલું છે એ બાજુથી ગણશું આપણે, એટલે કે ડાબી બાજુથી આમ ગણશું. પણ શરૂઆતમાં તો 0 આવે છે, તો એ 0ને આપણે કાઉન્ટ નહીં કરીએ. 1 0, બીજો 0, હા. હવે 0 સિવાયનો અંક ચાલુ થયો, તો 5ને ગણશું. પછી જુઓ, પછી 0 આવે છે, તો શું એને ગણશું આપણે? હા, 100% ગણશું. કારણ કે એક 0 સિવાયનો અંક જેવો ચાલુ થાય પછી જેટલા પણ શૂન્ય આવે એ બધા શૂન્ય આપણે ગણવાના છે, બરાબર. એની પાછળ પણ એક શૂન્ય મૂકી દો તો એ પણ ગણવાનું છે. કારણ કે એક 0 સિવાયનો અંક જેવો ચાલુ થાય ને એના પછીના બધા તમારે 0 ગણવાના છે, બરાબર છે. જ્યાં સુધી શરૂઆતના 0 આવે છે એ જ ગણવાના નથી. તો આની અંદર સિગ્નિફિકન્ટ ફિગર કેટલા થશે? 1 2 3 4 અને 5. તો આની અંદર 5 સિગ્નિફિકન્ટ ફિગર થશે, બરાબર છે. તો આ થઈ તો દશાંશવાળી વાત, બરાબર. હવે આવે છે જેમાં દશાંશ બિંદુ નથી એવી. તો સમજી લો કે આ છે આંકડો. તો હવે જુઓ, હવે તમે પૂછશો આની અંદર દશાંશ બિંદુ હાજર છે કે ગેરહાજર છે, પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે? તો કહેશો એબસન્ટ છે. તો એબસન્ટ જે બાજુ લખેલું છે એ બાજુથી તમારે ગણવાનું શરૂ કરવાનું છે, બરાબર છે. તો કઈ બાજુથી ગણશો? પાછળથી, બરાબર, એટલે કે જમણી બાજુથી. પણ જેવું તમે જમણી બાજુથી ગણવાનું શરૂ કર્યું કે સૌથી પહેલે 0 આવ્યો તો એ 0 ગણવાનો છે? ના, નથી ગણવાનો. એ 0 ગણવાનો નથી. પછી 0 સિવાયનો અંક શરૂ થઈ ગયો એટલે 1 2, શું આ 2 0ને ગણશું આપણે? ગણશું. શા માટે? કારણ કે 0 સિવાયનો અંક
આવવાનું ચાલુ થાય એટલે તમારે એના પછી જેટલા પણ ઝીરો આવે છે ગણવાના, બરાબર. ઝીરો સિવાયનો અંક આવવાનું ક્યારે ચાલુ થયું? જ્યારે 4 આપણને સૌથી પહેલાં મળ્યો, બરાબર. તો 4 પછી, બરાબર છે, 4 પછી જે પણ ઝીરો આવશે એ આપણે ગણશું, બરાબર. એટલે કુલ કેટલા આની અંદર સિગ્નિફિકન્ટ ફિગર છે? 5, બરાબર. કયા કયા? 2, 0, 0, 3, 4, બરાબર. આવી રીતના આપણે થોડાક ઉદાહરણ પણ જોઈએ, બરાબર, એટલે જ આપણને ખબર પડે. જો, બરાબર છે. આ ખાસ ધ્યાન રાખવાનું, ડોન્ટ કાઉન્ટ સ્ટાર્ટિંગ ઝીરોઝ, એટલે કે શરૂઆતના ઝીરો આપણે ગણવાના નથી, બરાબર છે. ચાલો, એક્ઝામ્પલ છે આપણું, બરાબર, કે 0, 0, 2, 3, 4, 5, 0. હવે આની અંદર મને કહો તમે કે શું આની અંદર દશાંશ પોઈન્ટ છે? તો કહેશો નથી, એટલે કે એબસન્ટ છે, દશાંશ બિંદુ એબસન્ટ છે. તો એબસન્ટ કઈ બાજુ હતું? બરાબર, જો હું અહીંયા પી અને એ લખું છું, બરાબર છે. એક જ મિનિટ, અહીંયા આ બાજુ લખી નાખું છું. આ છે એ, એટલે કે એબસન્ટ કોણ? દશાંશ બિંદુ. અને અહીંયા લખું છું હું પી, બરાબર છે. પી અને એ એવી રીતે લખું છું, બરાબર છે. હવે કલર બદલાઈ નાખું. ચાલો, હવે જો, તો આની અંદર દશાંશ બિંદુ છે, તમે કહેશો નથી, એટલે કે એબસન્ટ છે. તો એબસન્ટ ક્યાં છે? એબસન્ટ તો જમણી બાજુ હતો. તમે ક્યાંથી ગણશો? જમણેથી ડાબે ગણશો, બરાબર. એટલે આ સંખ્યાને તમે જમણેથી ડાબે ગણશો, બરાબર છે. ચલો, અરે ઓકે, ચલો, તો હું ફટાફટ ફરીથી કરી નાખું છું. અહીંયા પી, અહીંયા એ, બરાબર છે. તો આપણી સંખ્યા હતી શરૂઆતની 0, 0, 2, 3, 4, 5, 0. તો આની અંદર દશાંશ બિંદુ નથી, એટલે કે એ એબસન્ટ છે. તો આપણે કઈ બાજુથી ગણશું? એબસન્ટથી પી બાજુ ગણશું, એટલે કે જમણેથી ડાબે ગણશું. ચાલો, તો શું શરૂઆતના શૂન્ય ગણવાના છે? બરાબર. ગણતરી જેવી જે બાજુથી આપણે શરૂ કરીએ છીએ, એટલે કે અહીંયા પાછળથી હું ગણતરી શરૂ કરીશ તો શરૂઆતના શૂન્ય શું હું ગણીશ? નહીં ગણું, એટલે આ 0 ગણાશે નહીં. પછી તો કે 0 સિવાયનો અંક શરૂ થઈ ગયો 5, એટલે એ ગણશું. 4, 3 પણ ગણશું, 2 પણ ગણશું. શું આ 2 0 ગણશું? હા, 100% ગણશું. શા માટે ગણશું? કારણ કે શૂન્ય સિવાયનો અંક શરૂ થઈ ગયા પછીના દરેક ઝીરોને ગણવાના છે. એટલે કયા કયા થશે સિગ્નિફિકન્ટ ડિજિટ આપણા? તો કે 0, 0, 2, 3, 4, 5, બરાબર છે. ચાલો, હવે આપણે જોઈએ એના પછીનો દાખલો, બરાબર છે. ચલો, એના પછી છે 0.064500. શું એની અંદર દશાંશ પોઈન્ટ પ્રેઝન્ટ છે કે એબસન્ટ? એટલે કે આની અંદર દશાંશ પોઈન્ટ પ્રેઝન્ટ છે કે એબસન્ટ? તો કે સો પ્રેઝન્ટ છે, હાજર છે, બરાબર. તો પ્રેઝન્ટ છે એટલે તમે કઈ બાજુથી ગણશો? તો કે પી જે બાજુ છે, પી કઈ બાજુ છે? ડાબી બાજુ. તો ડાબી બાજુથી જમણી બાજુ ગણશો. હવે ડાબી બાજુથી જમણી બાજુ ગણતી વખતે શરૂઆતના શૂન્ય તમે ગણશો? નહીં ગણો. તો જ્યાં સુધી શરૂઆતના શૂન્ય આવતા રહે ત્યાં સુધી એને ગણવાના નહીં. પણ જેવું એક વખત શૂન્ય સિવાયનો અંક શરૂ થઈ જાય પછી દરેક શૂન્યને ગણવાના. તો શૂન્ય સિવાયના અંકને તો ગણવાના છે. 6, 4, 5, 0, 0, બરાબર. તો એ શું છે? સિગ્નિફિકન્ટ ડિજિટ શું થશે? 6, 4, 5, 0, 0, બરાબર. એવી જ રીતના એના પછીનો જુઓ. આની અંદર દશાંશ બિંદુ એબસન્ટ છે. એબસન્ટ છે એટલે પાછળથી ગણશું. પાછળથી ગણતી વખતે શરૂઆતના 3 શૂન્ય ગણશું? નહીં ગણીએ. તો સિગ્નિફિકન્ટ ડિજિટ શું થશે? 1 જ થશે, બરાબર. તો એવી રીતના બધા ઉદાહરણ છે, બરાબર છે. તો એ ઉદાહરણ જે છે આપણે જોયા, બરાબર. હવે જો અહીંયા આવે છે 6 કિલો ઓમ. 6 કિલો ઓમ એટલે 6 ગુણ્યા 10^3, કિલો એટલે 10^3 થાય. એને આપણે શું લખી શકીએ? 6000, બરાબર. 6000. હવે 6000માં ક્યાંય દશાંશ બિંદુ છે? 6000ની અંદર દશાંશ બિંદુ પ્રેઝન્ટ છે કે એબસન્ટ? એબસન્ટ છે. તો એબસન્ટ તો કઈ બાજુ હતો? જમણી બાજુ હતું. તો આપણે જમણેથી ડાબે ગણશું, જમણેથી ડાબે. પણ જમણેથી ડાબે ગણતી વખતે શરૂઆતના 3 આપણે ગણશું નહીં. તો શું આવશે? માત્ર સિગ્નિફિકન્ટ ફિગર 6, બરાબર છે. એવી જ રીતના 4 મિલી એમ્પિયર પણ જોઈએ આપણે. તો 4 મિલી એમ્પિયર એટલે શું? 4 ગુણ્યા 10^3, એટલે કે 0, બરાબર છે. 0.004,
બરાબર. 100 ની અંદર દશાંશ બિંદુ હાજર છે, હા છે, એટલે કે પ્રેઝન્ટ છે. તો પ્રેઝન્ટ કઈ બાજુ હતો? ડાબી બાજુ. તો આપણે ગણશું ક્યાંથી? ડાબેથી જમણે. ડાબેથી જમણે ગણતી વખતે શું શરૂઆતના આપણે 0 ને કાઉન્ટ કરશું, ગણશું નહીં ગણીએ, એટલે આપણો શું આવશે? સીધો 4 જ જવાબ આવશે. બરાબર. એટલે કે એક જ 4, એટલે 4 જે અંક છે એ એક અંક જ શું છે? સિગ્નિફિકન્ટ ડિજિટ છે. હવે બાકીના તમને જે છે અહીંયા હોમવર્ક કરીને મેં આપેલા છે, બરાબર, એ તમારે જાતે ગણવાના છે. અને આ દરેકે દરેકનો જવાબ તમારે શેમાં લખવાનો છે? કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. બરાબર છે. તો આપણે હવે શું કરીએ? સ્ટાર્ટ કરીએ. તો આ હોમવર્ક છે, બરાબર છે, એ તમારે જાતે કરવાનું છે. અને કોમેન્ટની અંદર આના આન્સર્સ લખવાના છે. બરાબર છે. તો અહીંયા હું માત્ર જે છે એ લખી નાખું છું કે પી અને એ, બરાબર છે, પ્રેઝન્ટ અને એબસેન્ટ. ઓકે. તો આપણે લેક્ચર અહીંયા જ પૂરો કરીએ. થેન્ક યુ.